નમસ્કાર દોસ્તો ગઈકાલે નિર્મલા સીતારમણજીએ સતત 9મી વાર બજેટ રજૂ કર્યું. આ બજેટમાં જે જુદા જુદા મુદ્દા લેવામાં આવ્યા તેમાં આજે અત્યારે જે હું વાત કરી રહ્યો છું તે છે કે ખાસ કરીને ટુરિઝમ સેક્ટરને વેગ મળે તે માટે શું પગલાં લેવામાં આવ્યા. તો જે આ મુદ્દાને લઈને મોટી જાહેરાત કરવામાં આવી તે તો એ છે કે લગભગ 10,000 જેટલા ગાઈડ છે. મિત્રો, ગાઈડ એટલે જે ટુરિસ્ટ પ્લેસ ઉપર આપણને જે ગાઈડ કરે છે, જે માર્ગદર્શન આપે છે, જે તે સ્થળ વિશે, તેના ભૂતકાળ વિશે, એની જે હિસ્ટ્રી છે તે વિશે તેને આપણે ગાઈડ કહીએ છીએ. ને તેવા 10,000 જેટલા ગાઈડ છે તેઓની સ્કિલમાં વધારો થાય તે માટેનું એક અપસ્કિલિંગ પ્રોજેક્ટની જાહેરાત આ બજેટમાં કરવામાં આવી છે. અને આજે 10,000 ગાઈડ તૈયાર કરવામાં આવશે. તે દેશના જુદા જુદા 20 જેટલા સૌથી મહત્વપૂર્ણ કહી શકાય તેવા જે ટુરિઝમ પ્લેસ છે ત્યાં તેઓ આ ગાઈડનું કાર્ય કરશે. ખાસ વાત એ છે કે 12 વીક એટલે કે 12 અઠવાડિયા માટેનો આ ટ્રેનિંગનો પ્રોગ્રામ રહેશે. અને વિશેષ બાબત એ છે કે આ ટ્રેનિંગનું જે મોડ્યુલ તૈયાર થશે, આ જે ટ્રેનિંગ પૂરી પાડશે તે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ એટલે કે IIM દ્વારા તેની તાલીમ પૂરી પાડવામાં આવશે. કેટલાક સ્થળોની જો વાત કરું કે જે અત્યારે ખૂબ જ ચર્ચામાં છે, પ્રચલિત છે ટુરિસ્ટ સ્પોટ તરીકે, જેમાં બનારસ છે, અયોધ્યા છે, પ્રયાગરાજ છે. ગુજરાતની વાત કરીએ તો ખાસ કરીને દ્વારિકા અને સોમનાથ આવે છે. રાજસ્થાનમાં નાથદ્વારા આવે છે. તેવી જ રીતે દક્ષિણમાં વાત કરીએ તો કન્યાકુમારી છે, મદુરાઈ છે જેવા ખાસ કરીને સ્થળો છે. કામાખ્યા મંદિર જે ઓરિસ્સાનું છે તે પણ જે કામાખ્યા મંદિર કે જે આસામમાં આવેલું છે, અને ઓરિસ્સાનું જગન્નાથપુરી આ એવા પ્લેસીસ છે કે જ્યાં ખૂબ જ મોટી સંખ્યામાં દર વર્ષે આપણા ત્યાં વિદેશી પર્યટકો અને આપણા દેશના જે ટુરિસ્ટ છે તે પણ આવતા હોય છે. તો તેને લઈને ખાસ એક સ્ટેપ લેવામાં આવ્યું છે જે ખૂબ જ મહત્વપૂર્ણ માનું છું. મિત્રો, એક ડેટા અનુસાર વર્ષ 2024માં ભારતમાં લગભગ 2,57,00,000 વિદેશી પર્યટકો ભારત ટુરિઝમ હેતુ આવ્યા હતા. અને ભારતના જે આંતરરાજ્ય પ્રવાસ કરતા હોય તેવા પર્યટકો એટલે કે આપણા દેશના તેની વાત કરીએ તો તે આંકડો પણ 30 કરોડને પાર થઈ જાય છે. એટલે આ દર્શાવે છે કે આ જે ઉદ્યોગ છે તેને ખૂબ જ વેગ મળી રહ્યો છે. વિશ્વમાં વાત કરીએ તો અત્યારે ભારતનો રેન્ક છે તે 39મો આવે છે. ત્યારે હવે એ રેન્ક હજુ પણ આગળ આવે તેવા પ્રયાસ સરકાર કરી રહી છે. ખાસ બાબત એ છે કે લોકોને રોજગારી મળે છે. અંદાજે એવું કહેવાય છે કે ઇનડાયરેક્ટ અથવા તો ડાયરેક્ટ એમ કુલ મળીને જે રોજગારીનો આંકડો છે તે ખૂબ જ મોટો છે. અને તેની જો વાત કરવામાં આવે તો પ્રત્યક્ષ અને પરોક્ષ બંને રીતે મળીને ગણીએ તો લગભગ 8 કરોડ લોકોને તેનાથી રોજીરોટી પ્રાપ્ત થાય છે. વિશ્વમાં જે ટોપ 3 દેશ છે કે જ્યાં સૌથી વધારે પર્યટકો આવે તેની વાત કરીએ તો તેમાં ફ્રાન્સ, સ્પેન અને પછી અમેરિકા આવે છે. અને તેમાં ભારત 39મો જે ક્રમ છે તે આગળ આવે તે માટે સરકારના આ પ્રયાસ છે. મિત્રો, વિડીયો ગમે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.